શું કરવું જોઈએ. અને યોગીરાજ સુખદેવજી મહારાજના મુખમાંથી જ્ઞાન ગંગા નીકળી છે સાહેબ. પાત્રતા મળી જાય ને એટલે કથા કરવાનો આનંદ આવે. હા, જ્ઞાન ગંગા પોતાના મુખમાંથી નીકળી અને એવી ગંગા નીકળી કે રાજા પરીક્ષિત તો પાવન થયો, પણ અમારા વિદ્વાનો એમ કે જેને જેને ભાગવતની કથા કરી એ સર્વ પાવન થયા છે સાહેબ. આ ગંગા, આ ભાગીરથી ગંગા, હા, જેનું મૃત્યુ નજીક હોય. મૃત્યુ સુધારવાનું છે આપણે. ઘણા એમ કે રાજાને તો ખબર પડી ગઈ હતી. હા, આપણને ક્યાં ખબર છે, મજા કરો ની. અરે પાગલ, આ સંસારની અંદર રાજા જેવો, પરીક્ષિત જેવો કોઈ ભાગ્યશાળી નહીં. એને કમસે કમ એટલી તો ખબર પડી કે 7 દિવસ પછી મારે મરવાનું છે. આપણને તો એ નથી ખબર. અત્યારે મોટી મોટી આપણે વાતો કરીએ, પણ સવારે શું થવાનું ખબર છે તમને? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, કિસી કો પતા નહીં મેરે ભાઈ. એટલા માટે હું ઘણી વખત કહું કે ભગવાનનું ભજન એ જ શ્રેષ્ઠ ઔષધિ છે. અરુંધતીનો તારો દેખાય, જે મૂળ આપણે ચર્ચા અહીંયા આવી છે એટલા માટે પાછો કરી દઉં. 1 વર્ષમાં માણસનું મૃત્યુ આવે છે. બીજું બતાવ્યું, સ્વપ્ન આવે અને વ્યક્તિ કાદવમાં ખૂંચેલો દેખાય, સમજી લેવાનું કે એનું 9 મહિનામાં મૃત્યુ છે. સ્વપ્ન આવે અને હા, એને કોઈક વાર એવું સ્વપ્ન આવે કે હું ગધેડા પર બેસીને ફરવા નીકળ્યો, સમજી લેવાનું હા, 6 મહિનામાં એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ચોથું બતાવ્યું કે બંને કાનમાં આંગળી નાખો અને પ્રાણઘોષ અવાજ બંધ થઈ જાય, સમજી લેવાનું કે માણસનું 3 મહિનાની અંદર મૃત્યુ છે સાહેબ. કાનમાંથી પ્રાણઘોષનો અવાજ અવિરત, તમે જુઓ પીલો ટક્યા નહીં, તમે માથું રાખીને સૂશો ને તો પણ તમારા કાનમાંથી સતત એ ધ્વનિ તમને સંભળાશે. પણ એ ધ્વનિ સંભળાતી બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે કેટલા મહિના. બોલો, અહીંયા કોઈ પ્રયોગ નહીં કરતો. બીજા બધા પ્રયોગો તો ખરા, પણ આ કાન વાળો તો ખાવાનો જ છે. બધા હશે તો ઘરમાં કોઈ નહીં, તો બાથરૂમમાં જઈને કરશે તો ખરા. કદાચ અવાજ બંધ થઈ જાય ને તો ચિંતા કરવાની જરૂર નથી. કાનના ડોક્ટર પાસે જઈને મેલ કઢાઈ આવજો. હા, પણ મૃત્યુ સત્ય છે સાહેબ. હે જીવ સામે ભરે છે એ ગુમાનમાં, અભિમાન